હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અને વિષય છે અંગ્રેજી અને યુનિટ 1 એની અંદર આપણે એક્ટિવિટી 2 જોઈશું. હવે એક્ટિવિટી 2 માં શું છે કે રીડ ધ ફોલોવિંગ ડાયલોગ, એટલે કે સંવાદને આપણે વાંચવાના છે નીચેના. જો વિદ્યાર્થી મિત્રો તમે એક્ટિવિટી 1 ના જોયું હોય તો આપણે આગળના વિડીયોમાં આપેલી છે, એ આપણે તમારે જોઈ લેવાની. ચલો આપણે એક્ટિવિટી જોઈએ. આપણે સીન 1 એટલે કે દ્રશ્ય 1 એની અંદર જોઈશું. અહીંયા શું લખ્યું છે કે રેણુબેન આઈ એમ મેકિંગ કરી. રેણુબેન શું કરે છે? મેકિંગ કરી. મેકિંગ એટલે શું? બનાવે છે. અને કરી એટલે કે શું? કઢી. રેણુબેન શું બનાવે છે? કઢી બનાવે છે. But I don't have curd. પણ મારી પાસે શું નથી? દહીં નથી. હવે કર્ડ એટલે શું? દહીં. કર્ડ એટલે કે દહીં. કે મારી પાસે દહીં નથી. Will you please give me some curd? એટલે કે તમે મને દહીં આપશો, એવું કે છે. પ્લીઝ વિનંતી કરે છે. એટલે કે આખા સંવાદમાં શું કે છે કે રેણુબહેન હું કઢી બનાવું છું. એટલે કે રેણુબહેન હું કઢી બનાવી રહી છું, પણ મારી પાસે દહીં નથી. તમે મને આપશો પ્લીઝ, એવું કે છે. ચલો આગળ જોઈએ કે શું કે યસ શ્યોર શાંતાબેન. તો કે હા ચોક્કસ શાંતાબેન, એવું કે છે. Here you are. કે હા આ લો. ચલો સીન 1 જોઈ લીધું કે નહીં? હવે ચલો આપણે સીન 2 જોઈએ. સીન 2 ની અંદર આગળ શું કહે છે કે વેણુબેન આઈ એમ મેકિંગ કરી. કે વેણુબહેન હું કઢી બનાવી રહી છું. કરી એટલે શું? કઢી. I don't have gram flour. પણ મારી પાસે ચણાનો લોટ નથી. ગ્રામ ફ્લોર એટલે શું? ચણાનો લોટ. ચણાનો લોટ. ગ્રામ ફ્લોર એટલે શું? ચણાનો લોટ. Will you please lend me? એટલે કે તમે મને ચણાનો લોટ છે એ થોડો ઉધાર આપશો. લેન્ડ એટલે શું? કે ઉધાર, ઉછીનું લેવું. તો કે some gram flour. તો કે હા થોડો ચણાનો લોટ આપીશ, એવું કે છે. Of course શાંતાબેન, why not? એટલે કે ચોક્કસ શાંતાબેન, શા માટે નહીં, એવું કે છે. બરાબર. કે સીન 2 માં શું કે છે કે દ્રશ્ય 2 માં કે વેણુબેન છે કઢી બનાવી રહી છે, પણ એમની જોડે શું નથી? ચણાનો લોટ. હવે એના વગર તો કઢી ના બને ને. એટલે કે એમની જોડે કઢી બનાવવા ચણાનો લોટ નતો. તો એમણે શું કર્યું? થોડો ચણાનો લોટ ઉછીનો માંગ્યો. તો કોની જોડે માંગ્યો? શાંતાબેન જોડે. તેમણે કહ્યું કે હા થોડો ચણાનો લોટ આપીશ, ચોક્કસ શાંતાબેન, કે શા માટે નહીં, એવું કે છે. બરાબર કે નહીં? ચલો આગળ હવે આપણે જોઈએ કે સીન 3 એટલે કે દ્રશ્ય 3. હવે આયા હેમુબેન. એટલે કે હેમુબેન વાય આર યુ ધેર? કે હેમુબેન તમે ઘરે છો, એવું પૂછે છે. પ્લીઝ સમ શાંતાબેન, હેમુ is not at home. How can I help you? અહીંયા શું કે છે કે આવો ને શાંતાબેન, હેમુ ઘરે નથી.
હું તમને શું મદદ કરી શકું? આ ત્રીજા સીનમાં શું કહે છે કે હેમુબેન આર યુ ધેર? એટલે પૂછે છે કે હેમુબેન તમે ઘરે છો? પ્લીઝ કમ એટલે કે અહીં આવો ને શાંતાબેન. હેમુ ઇઝ નોટ એટ હોમ એટલે કે હેમુ ઘરે નથી તો તમે આવો. તો પેલા પૂછે છે કે હાઉ કેન આઈ હેલ્પ યુ એટલે કે હું તમને કઈ રીતના મદદ કરી શકું? તો રાકેશભાઈ કે છે કે રાકેશભાઈ આઈ એમ મેકિંગ કરી ટુડે એટલે કે શું કે છે કે આજે હું શું બનાવી રહ્યો છું? રાકેશભાઈ કે છે કે આજે હું કઢી બનાવી રહ્યો છું. બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ પણ મારી પાસે શું નથી? કરી લીવ્સ એટલે કે મીઠો લીમડો. કરી લીવ્સ એટલે શું કહેવાય? મીઠો લીમડો. પણ કે છે કે મારી પાસે મીઠો લીમડો નથી. Will you please give me some curry leaves? તો કે છે કે મને થોડો મીઠો લીમડો આપશો પ્લીઝ મહેરબાની કરીને એવું કે છે. બરાબર કે નહીં? તો આગળ શું કે છે શાંતાબેન? શાંતાબેન કે છે કે you already have curd and gram flour with you. તો કે છે કે તમારી પાસે દહીં અને ચણાનો લોટ તો છે જ. હેમુ ઇઝ મેકિંગ કરી ટુડે એટલે કે છે કે હેમુ આજે કઢી જ બનાવી રહી છે. પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોરસેલ્ફ એટલે કે તમે તમારી જાતે બનાવો નહીં. મહેરબાની કરીને પ્લીઝ એવું કે છે. Will you send you some curry when it is ready? એટલે જો તૈયાર થઈ જાય એટલે થોડા જ સમય પછી કઢી તમને મોકલાવી દઈશું એટલે કે તમે બનાવો નહીં એવું કે છે. બરાબર કે નહીં? ચાલો આ તમને ખબર પડી ગઈ કે નહીં? શું કહેવા માંગે છે ડાયલોગની અંદર, સીનની અંદર? હેલો વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ આપણે જોઈએ એક્ટિવિટી 2 ની અંદર છે પાર્ટ બી. શું છે કે રીડ ધ ઇનેક્ટ. ઇનેક્ટ એટલે શું? વાંચો અને અભિનય કરવાનો છે. ઇનેક્ટ એટલે કે વાંચો અને અભિનય કરવાનો. એની અંદર સીન નંબર 1. સીન નંબર 1 ની અંદર એટલે કે દ્રશ્ય 1 એની અંદર શું છે? રૂપેશ. રૂપેશ શું કે છે? રૂપેશ સેડ ગુડ ઇવનિંગ સર એટલે કે રૂપેશ સરને ગુડ ઇવનિંગ કે છે. તો આગળ શું કે છે? મિસ્ટર પરીખ. મિસ્ટર પરીખ શું કે છે? ઓ રૂપેશ ગુડ ઇવનિંગ એટલે કે રૂપેશને કે છે કે ગુડ ઇવનિંગ રૂપેશ. એટલે કે વોટ્સ ધ મેટર એવું પૂછે છે એટલે કે પ્રોબ્લેમ શું છે એમ. મેટર એટલે કે પ્રોબ્લેમ. સર શું પ્રોબ્લેમ છે એમ પૂછે છે. વોટ્સ ધ મેટર. રૂપેશ શું કે છે? રૂપેશ સે સર will you please give me some tea leaves એટલે કે શું કે છે કે રૂપેશ સર તમે મને થોડી ચાની ભૂકી આપશો? ટી લીવ્સ એટલે કે ચાની ભૂકી. તો મિસ્ટર પરીખ એટલે કે સર છે એ શું કે છે? ઓફકોર્સ હિયર ધે આર એટલે કે ચોક્કસ આ રહી. રૂપેશ કે છે થેન્ક યુ સર એટલે કે આભાર સર એવું કે છે. એટલે કે સીન નંબર 1 એમાં શું કે છે? રૂપેશ અને મિસ્ટર પરીખ એટલે કે સર વચ્ચે સંવાદ છે. એટલે અભિનય કરે છે બંને. ચલો હવે આગળ જોઈએ કે સીન નંબર 2 એટલે કે દ્રશ્ય 2. હવે દ્રશ્ય 2 માં કોણ આવ્યું છે? હવે આવ્યું છે મિસ્ટર પરીખ સે ઓ મિતેશ પ્લીઝ કમ વોટ્સ હેપન એટલે કે ઓ મિતેશ પ્લીઝ આવને શું થયું? હેપન એટલે કે શું થયું? મિતેશ કહે છે કે થેન્ક યુ સર. સર કેન યુ ગીવ મી સમ મિલ્ક હવે કે છે કે આભાર સર
સર તમે મને થોડું દૂધ આપી શકો? હવે મિતેશ શું માંગે છે? દૂધ. તો મિસ્ટર પરીખ શું કે છે? લેટ મી સી, એટલે કે મને જોવા દે, ચાલો મને જોવા દે. આઈ હેવ અ લિટલ મિલ્ક, કે મારી પાસે થોડું દૂધ છે. બટ આઈ વિલ ગીવ યુ હાફ અ કપ ઓફ મિલ્ક, કે હું તને અડધો કપ આપી શકું. તો મિતેશ કે છે, શું કે છે? કે થેન્ક યુ સર ફોર બીંગ કાઇન્ડ ટુ મી, એટલે કે મને મદદ કરવા માટે આભાર સર. કે ચલો સીન 2 માં જોઈ લીધું કે નહીં? કે શેના વિશે વાત છે? કે મિલ્ક વિશે છે. કે આ એક ચા બનાવે છે આ લોકો. ચલો આપણે આગળ જોઈએ. હવે કોણ આવ્યું? સીન નંબર 3. સીન 3 માં શું છે? હવે કોણ આવ્યું? કે રાજુ. હવે રાજુ કે છે કે ગુડ ઇવનિંગ સર. રાજુ કે છે કે ગુડ ઇવનિંગ. ચલો મિસ્ટર પરીખ ગુડ ઇવનિંગ એવું કે છે. રાજુ નાવ વોટ ડુ યુ વેન્ટ, હવે રાજુ અત્યારે તારે શું જોઈએ છે એવું પૂછે છે. રાજુ સર કેન યુ પ્લીઝ ગીવ મી સમ સુગર, સર મને થોડીક સુગર આપો ને. સુગર એટલે શું? કે ખાંડ. શું કે છે? કે સર મને થોડી ખાંડ આપો ને, એટલે કે આપી શકો છો પ્લીઝ એવું માંગે છે. મિસ્ટર પરીખ વેલ યસ હિયર ઇટ ઇઝ, તો શું કે છે? કે હા આ રહી. તો રાજુ થેન્ક યુ સર, એટલે કે આભાર સર. થેન્ક્સ ફોર હેલ્પ, કે મદદ માટે આભાર. ચલો સીન 3 જોઈ લીધું કે નહીં? હવે આવીએ આગળ સીન 4, એટલે કે દ્રશ્ય 4. મિસ્ટર પરીખ ઓ સો નાવ ઇટ્સ યોર ટર્ન, વોટ ડુ યુ વેન્ટ નાવ, ઓ હવે તો તારો વારો આવે છે, હવે તારે શું જોઈએ છે? દર્શીલ કે છે સર આઈ વેન્ટ સમ ઇલાયચી, દર્શીલ કે છે કે સર મને થોડી ઇલાયચી જોઈએ છે. મિસ્ટર પરીખ યુ મીન્સ કાર્ડમમ, કાર્ડમમ એટલે શું? ઇલાયચી, કે શું તારે ઇલાયચી જોઈએ એમ? વાય એટલે શા માટે? ડુ યુ હેવ અ સોર થ્રોટ, એટલે કે ગળામાં તમને દુખે છે એમ. સોર થ્રોટ એટલે કે ગળામાં દુખે છે તને એટલે એમ ઇલાયચી માંગીએ ને, એટલે કે શું ગળામાં દુખે છે? દર્શીલ, રાજુ, મિતેશ એન્ડ રૂપેશ નો સર, એવું બોલતા બોલતા અટકે છે, કે એવું લાંબુ ખેંચે છે. વી આર પ્રેક્ટિસિંગ એક્ટિવિટી 2B ફ્રોમ યુનિટ 1, એટલે કે શું કે છે? દર્શીલ, રાજુ, મિતેશ અને રૂપેશ હવે ના સર એવું કે છે, અને યુનિટ માંથી એક્ટિવિટી 2 અને એની અંદર છે બી નો અભ્યાસ કરી રહ્યા છીએ એવું કે છે. મિસ્ટર પરીખ ઓ સો ઓલ ધીસ અ પાર્ટ ઓફ યોર હોમવર્ક, ઓ તો આ બધું તમારું ગૃહ કાર્યનો એક ભાગ છે એવું કે છે. હવે આની અંદર શું બતાવે છે આ એક્ટિવિટી 2B માં? કે ચા કઈ રીતના બને છે અને કઈ કઈ વસ્તુની જરૂર પડે છે, શું માંગે છે એના વિશે છે. ચલો આટલું ક્લિયર કે નહીં તમારે એક્ટિવિટી 2?